સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 24/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 41 છે, જેમાં ગીતાનો ઉત્તર ધ્રુવ કરીશેની વાત કરવી છે. શ્રી કૃષ્ણ ભગવાને સેંકડો શ્લોકમાં અર્જુનને જે કહ્યું તેનો એક શબ્દમાં સાર છે ઉત્તિષ્ઠ, ઉઠ, કામે લાગી જા. ભગવાનના વચનોનો ઉત્તર આપતા અર્જુન ગીતા અધ્યાય 18ના 73મા શ્લોકમાં કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા ત્વત્પ્રસાદાનમ અચ્યુત સ્થિતો અસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. જેનો એક શબ્દમાં સાર છે કરીશ્યે, એટલે કે તમારા કહ્યા પ્રમાણે હું કરીશ. કરીશ્યે કહેતા પહેલાં તે બીજી 3 વાત કરે છે. 1 નષ્ટો મોહ, 2 સ્મૃતિ લબ્ધા, 3 સ્થિત ગત સંદેહ. મારો મોહ દૂર થયો છે, કર્તવ્યની અને તેના સ્વરૂપની મને સ્મૃતિ થઈ છે, અને હવે કોઈ પણ જાતનો સંદેહ મને રહ્યો નથી. આ 3 મુદ્દા અર્જુનની જે ક્ષણની મનની સ્થિતિ હતી તે દર્શાવે છે. અર્થાત તે મુદ્દો વર્તમાનની વાત કરે છે, જ્યારે કરીશ્યે હવે ભવિષ્યમાં આ ક્ષણથી માંડીને પછીથી અર્જુન શું કરશે તેની, એટલે કે ભવિષ્યની વાત કરે છે. આ બાબતમાં આજના યુગમાં દરેક મનુષ્યના દરેક સ્વરૂપમાં લાગુ પડે છે. મોહ દૂર થાય, સ્મૃતિ જાગે ને સંદેહ ન રહે તો આવું ભાવાત્મક પરિણામ આવી શકે કે પ્રત્યેક વ્યક્તિ ભગવાન છે તેમાં તો માને જ છે, પરંતુ ભગવાનનું માનવામાં, એટલે કે શ્રી કૃષ્ણનું માનવામાં તેવું જીવન યુદ્ધ મારે કરવું છે, અને તે પ્રમાણે પ્રભુના લાડકા દીકરા કે લાડકી દીકરી થવું છે. શ્રેષ્ઠ મનુષ્ય જીવન જીવતા જીવતા પ્રભુના શરણમાં જ રહેવું છે, કારણ કે અર્જુન તો આપણા સૌનું પ્રતીક છે. આપણે બધા પણ અર્જુન છીએ. અર્જુનની જેમ આચરણમાં આ મનુષ્ય જીવનમાં આગળ જોયા તેવા યુદ્ધ કરતાં પ્રભુને પ્યારા થવું છે. જય યોગેશ્વર. વધુ કાલે.